વડોદરાના વિશ્વામિત્રી નદીમાં આજે બે મગરોના મોત નિપજ્યા હતા। એક મગર કીર્તિ મંદિર પાસે આવેલા વિશ્વામિત્રીમાંથી મળ્યો હતો, તો બીજો મગર આરાધના સિનેમાની પાછળ વિશ્વામિત્રી કુમાર મોટર શોરૂમની બાજુમાંથી મળ્યો હતો। અવારનવાર મગરોના મોત થાય છે એ તપાસનો વિષય બન્યો છે। ગઈકાલે સાંજના એક કીર્તિસ્તંભ જે છે કીર્તિ મંદિર એની પાસે વિશ્વામિત્રીની અંદરનો અમને કોલ હતો। ત્યાં આશરે રાતના ટાઈમે અમે જ્યારે જોયું હતું તો 8.5 ફૂટ જેવો અમને મગર લાગ્યો। એ મગરને રેસ્ક્યુ કરવા માટે આજુબાજુ બહુ બધા મગરો હતા, એટલે અમે લોકો રાત્રે રેસ્ક્યુ નહીં કર્યું। હમણાં એનું રેસ્ક્યુ કર્યું ફાયર બ્રિગેડને બોલાવીને, અને રિસન્ટ જ્યારે અમે એને બહાર કાઢવાની પ્રક્રિયા ચાલુ હતી એ જ સમયે મને કોલ આવ્યો કે જે આરાધના ટોકીઝથી ખાસવાડી સ્મશાન તરફ જે જવાનો રસ્તો છે ત્યાંનો જે પટ્ટો છે વિશ્વામિત્રીનો, ત્યાં ગાડી એક મગર આશરે 10 થી 12 ફૂટનો છે, મૃત અવસ્થામાં પડેલો છે। સર, અવારનવાર આ મગરના મરણ થઈ રહ્યા છે, શું કેટલો સ્થાનિક બેદરકારી અને શું લાગી રહ્યું છે? એ તો તમને ખબર છે, જનતાને ખબર પડી ગઈ છે કે તંત્રની કેવી બેદરકારી છે। આ વખતે ફ્લડ આવ્યું એ બી તંત્રના પાપે જ આવ્યું છે। આજુબાજુના લોકોના ઘર વહી ગયા છે, જાનવરોને બેસવાના જે પ્લેટફોર્મ હતા જેને બાસ્કિંગ પોઈન્ટ કહેવાય છે એ બી વહી ગયું। એ લોકો આ ઠંડીની સિઝનમાં એમને સૂર્યપ્રકાશ બહુ જરૂરી હોય છે, પણ એમને સૂર્યપ્રકાશ નહીં મળી રહ્યો, એના લીધે બી એની મૃત્યુ થઈ શકે છે। હવે પોસ્ટમોર્ટમ પછી કોઈ દિવસ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે આંકડો બહાર નહીં પાડે, માહિતી બહાર નહીં આલી કે કયા કારણસર એ મરી રહ્યા છે। જો આ કેટલા મહિનામાં કેટલા મરણ થયા? આ 2 મહિનામાં 5 થી 6 મગર મર્યા છે। એશિયામાં એવું કહેવાય છે કે આ વિશ્વામિત્રીમાં સૌથી વધારે મગરો મળી આવ્યા છે। જો આવું નવું થશે તો આ નામ બી આપણે એશિયામાં બીજા નંબરનો આપણો વડોદરાનો નંબર આવે છે, જેમાં શહેરની વચ્ચેથી જે નદી વહે છે એ નદીની અંદર આ મગર વસવાટ કરે છે, એ બી માનવની સાથે। આજે સવારે જ્યારે અમે અહીં આવ્યા સવારમાં તો અમે જોયું કે વિશ્વામિત્રીની અંદર મગર ઊંધો પડેલો છે મરીને। તો અમે તરત જ રેસ્ક્યુ ટીમને બોલાવ્યા છે। તો એ આવીને એમને જ્યારે સર્વે કર્યું તો ખબર પડી છે, અમને જાણ એવી મળી છે કે 2 મહિનાની અંદર કંઈક 4-5 મગરો મરી ગયા છે। હવે શેના કારણે મરી ગયા છે તે તંત્ર જાણ કરે, તપાસ કરે એની કે શેના કારણે મરી રહ્યા છે, કે અંદર પાણીની અંદર કોઈ જાતનો ભેળસેળ થયું છે, મળાવટ થઈ છે, એના કારણે જાનવરો મરી રહ્યા છે કે શું છે, એ તંત્ર આગળ તપાસ કરે।